અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં કોઈ શોર્ટ સર્કિટના કારણે ઝૂંપડામાં આગ લાગતા અફડાતફડી સર્જાઈ હતી. તો અહીં બોટમાં નાખવા માટે ડીઝલ ભરેલો બેરલો પણ હતા, જેના કારણે આગે વિકરાળ બનતા આકાશમાં ઊંચે સુધી આગ સાથે ધુમાડા પહોંચતા સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં માછીમારો સહિત લોકો એકત્ર થયા હતા. તો અહીં માછીમારોને નાના મોટા 3 જેટલા ઝૂંપડાઓ બળી ગયા હતા. તેની ઘરગથ્થીઓ પણ બળી ગઈ હતી, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. તો આ ઘટનામાં ડીઝલનો બેરલ હોવાના કારણે આગ વધુ આગળ વધી હતી અને 2 ગેસના સિલિન્ડર બ્લાસ્ટ થતા લોકોમાં ભારે ભાગદોડ પણ મચી જવા પામી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થતા મોટી દુર્ઘટના ટળવા પામી હતા. આ ઘટના સમયે લોકોની મદદ માટે સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી અને સ્થાનિક માછીમાર આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. તો આગ લાગવાની ઘટનાને લઈને જાફરાબાદ નગરપાલિકા પાસે ફાયર સુવિધા નહીં હોવાના કારણે આગ વધુ થોડી વાર વકરી હતી અને આસપાસમાં આવેલ અલ્ટ્રાટેક, સિમેન્ટ, સિન્ટેક્સ સહિત કંપનીના ફાયર બ્રિગેડ, રાજુલા ફાયર ટીમ, અમરેલી ફાયર ટીમો દોડી આવી હતી અને આગ સંપૂર્ણ કંટ્રોલ કરી દેવાઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.